નમો નમઃ. સર્વને જય શ્રી કૃષ્ણ. આજના આ તૃતીય દિવસની આપણે શરૂઆત કરતા પહેલા હરિનામ સંકીર્તન કરીએ. હરિનામ સંકીર્તન કરી અને ભાગવત ગંગાનો પ્રારંભ કરીએ. હરિનામ સંકીર્તન. હે ગોવિંદ હે ગોપાલ હે દયાલ હે ગોવિંદ હે ગોપાલ હે દયાળ હે ગોવિંદ હે ગોપાલ હે દયાલ. કથા એ તો સમુદ્ર છે અને વક્તા એ તો ટીટોડી સમાન છે. ટીટોડી ઉલેચી ઉલેચીને કેટલું ઉલેચી શકે, સમુદ્રનો ક્યારેય પાર નથી આવતો. કવિ કાલિદાસ લખે છે, ક્વસૂર્ય પ્રભવો વંશઃ ક્વચાલ્પ વિષયામતી તિતિર્ષુ દુસ્તરમ મોહા દુડુપેનાસ્મિ સાગરમ. હાથમાં કલમ લીધી છે અને રઘુવંશનું વર્ણન કરવા બેઠા છે કવિ કાલિદાસ, અને કહે છે કે ક્યાં સૂર્ય સમાન આ રઘુકુલ વંશ, અને ક્યાં મારી વિષય ભોગવાળી અલ્પમતી, ક્યાં ભાગવત રૂપી સમુદ્ર, અને ક્યાં વ્યક્તાની આ વિષય ભોગવાળી બુદ્ધિ. એવું લાગે છે જાણે મોટા સમુદ્રની અંદર નાનકડી નાવ લઈને આને તરવાની કડિયા છીએ, આનો પાર ન આવે. હરિ અનંત હરિકથા અનંતા. ત્રણ શક્તિ જ્યારે ભેગી થાય ત્યારે જ આ દિવ્ય કથા થઈ શકે છે. કઈ ત્રણ શક્તિ? ક્રિયા શક્તિ, દ્રવ્ય શક્તિ અને જ્ઞાન શક્તિ. સંસારનું કોઈ પણ પ્રકારનું કાર્ય હોય, જ્યાં સુધી આ ત્રણ શક્તિઓ ભેગી થતી નથી ત્યાં સુધી કોઈ પણ કાર્ય શક્ય બનતું નથી. સંસારને આ ત્રણ શક્તિઓ ચલાવે છે, એને અલગ અલગ નામો દ્વારા ઓળખવામાં આવે છે. સૌ કોઈ એને અલગ અલગ રીતે ઓળખે છે. આપણે આ ભાગવત સપ્તાહ કરવી હોય, ઉદાહરણથી સમજાવું તમને. તો સૌથી પહેલા આપણે દ્રવ્ય શક્તિનો વિનિયોગ કરીએ ત્યારે આપણે આ મંડપ, માઇક, વ્યાસપીઠ એ બધી સુવિધા ઊભી થાય. પછી જ્ઞાન શક્તિ અર્થાત વક્તાને નિમંત્રણ આપવું પડે. વક્તા આવી અને કથા કરે ત્યારે જ કથા થાય. દ્રવ્ય શક્તિ હોય અને વક્તા પણ હોય, એટલે કે જ્ઞાન શક્તિ પણ હોય, પરંતુ જો ક્રિયા શક્તિ ન હોય તો કથા થઈ શકતી નથી. હમણાં આપણી પાસે દ્રવ્ય શક્તિ પણ હતી અને જ્ઞાન શક્તિ પણ હતી, પરંતુ ક્રિયા શક્તિ એટલે કે વિદ્યુત ઉર્જા, જ્યાં સુધી વિદ્યુત કે ઉર્જા નથી હોતી ત્યાં સુધી આ કથા થઈ શકતી નથી. ત્રણમાંથી એક પણ શક્તિ જો ઓછી હોય તો કથા થઈ શકે નહીં. તમારે ફૂલોની માળા બનાવવી છે
તો તમારે દ્રવ્ય શક્તિનો વિનિયોગ કરવો પડશે, તમારે ફૂલ લેવા પડશે, તમારે દોરો લેવો પડશે, તમારે સોય લેવી પડશે. આ દ્રવ્ય શક્તિ છે. પછી તમારે ફૂલની માળા કઈ રીતના બનાવવી એનું તમને જ્ઞાન હોવું જોઈએ. જો જ્ઞાન ન હોય અને ફૂલ, સોય, દોરો બધું પડ્યું હોય, તમારી અંદર શક્તિ પણ હોય પોરવવાની, પણ તમને આવડતું જ નથી કઈ રીતના પોરવવું, તો પણ માળા બનતી નથી. દ્રવ્ય છે, ક્રિયા છે, પરંતુ જ્ઞાન નથી. એવી જ રીતના જ્ઞાન હોય અને દ્રવ્ય હોય, ફૂલ પણ હોય, સોય પણ હોય, દોરો હોય, કઈ રીતના માળા બનાવી એનું જ્ઞાન હોય, પરંતુ આપણા હાથ સક્ષમ જ હોય નહીં કેવી માળા બનાવવા માટે, ક્રિયા શક્તિ નથી. કોઈ પણ કાર્ય હોય, આ ત્રણ શક્તિ વગર કોઈ પણ કાર્ય થઈ શકતું નથી. આ સંસારની નિયંતા ત્રણ શક્તિ છે, જેને મનુષ્યો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના નામે ઓળખે છે. કોઈ વળી મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીના નામે ઓળખે છે. એને મહાકાલી એ ક્રિયા શક્તિ છે, મહાલક્ષ્મી એ દ્રવ્ય શક્તિ છે અને મહાસરસ્વતી એ જ્ઞાન શક્તિ છે. વળી કોઈ એને સત્વ, રજ અને તમ કહે છે. વળી કોઈ એને વાત, પિત્ત અને કફ કહે છે. પરંતુ આ સંસાર આ ત્રણ શક્તિઓથી નિયંત્રિત છે. આ ત્રણ શક્તિનો વિજ્ઞાન પણ સ્વીકાર કરે છે. વિજ્ઞાન એ શું છે? નિત્ય નિરંતર કોઈ વસ્તુની સાપેક્ષતા માટે રિસર્ચ, સંશોધન કરતા રહેવું, શંકાશીલ દ્રષ્ટિ રાખીને, પ્રશ્ન કરીને. સર્વપ્રથમ વૈજ્ઞાનિકોએ અણુ શોધ્યો, અણુમાંથી પરમાણુ શોધ્યો અને પરમાણુમાં પણ રિસર્ચ કરતા એમને પ્રાપ્ત થયું આ પરમાણુ તો ત્રિશ્રેણુ, ત્રણ અણુ દ્વારા સંચાલિત છે. અને એ ત્રણ શક્તિને વૈજ્ઞાનિકો ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન અને પ્રોટોનના નામથી ઓળખે છે. કોઈ પણ પદાર્થની અંદર વૈજ્ઞાનિકો આ ત્રણ શક્તિનો સ્વીકાર કરે છે. ન્યુટ્રોલ એ ન્યુટ્રલ છે, પ્રોટોન એ સાત્વિક ગુણ છે, ઇલેક્ટ્રોન એ નેગેટિવ ગુણ છે. અહીંયા પણ આપણે એક પાવર માટે અલગ અલગ પ્રકારના વાયર, એક પોઝિટિવ ને એક નેગેટિવ અને ન્યુટ્રલ. નહીં તો સવારે આપણે કથા ચાલુ કરી ત્યારે અર્થિંગ આવતો હતો. ન્યુટ્રલ ના હોય તો મેળ ન પડે. આ ત્રણ શક્તિઓથી જગત ચાલે છે. ત્રણમાંથી એક શક્તિ ન હોય તો કાર્ય અટકી પડે. એટલું બધું લાગી આવ્યું કે રાતના કૂવામાં પડી અને પોતાના પ્રાણ છોડી દીધા. હવે ધુંધુકારીની ઉપર કોઈનું નિયંત્રણ નથી, સ્વચ્છંદ બન્યો છે. 5 વેશ્યાઓને એને ઘરે રાખી છે. એ 5 વેશ્યાઓ કઈ તો એ પણ આપણી સાથે જ હર હંમેશ રહે છે. એ 5 વૈશ્યા એટલે કે આપણી 5 જ્ઞાનેન્દ્રિય, 2 આંખ, 2 કાન, જીભ, નાક અને ત્વચા. આ 5 ઇન્દ્રિયો દ્વારા જ્યારે આપણે જે ગ્રહણ કરવા યોગ્ય નથી એ ગ્રહણ કરીએ છીએ. જે આંખથી જોવાલાયક નથી, જે રૂપ પરમાત્માને નિહાળવા માટે આંખો આપેલી છે એ જોવા સિવાય આપણે અન્યનું દર્શન કરીએ છીએ. માતૃવત પરદારેશુ, બીજાની મા, બહેન, દીકરીને માતાની સમાન જોવા જોઈએ. પણ જ્યારે આપણે ખરાબ દ્રષ્ટિથી જોઈએ છીએ
ત્યારે આ આંખ વૈશ્યાનું કામ કરે છે. આ કાનથી જ્યારે નિંદા સાંભળીએ છીએ, આ નાકથી જ્યારે ન સૂંઘવાનું સૂંઘીએ છીએ, આ ત્વચાને આપણે સારા સ્પર્શની અંદર ત્વચાને સારો સ્પર્શ ગમે છે, જીભ ને સારો સ્વાદ ગમે છે, સ્વાદની અંદર, રૂપની અંદર, શ્રવણની અંદર માણસ મોહ પામે છે. આ 5 વૈશ્યાઓથી મનુષ્ય દરેક ઘેરાયેલો છે અને એને એમાંથી દૂર થવું હોય તો દરેક ઇન્દ્રિયો ઉપર એને પરમાત્માને બેસાડવા પડે. આંખના દ્વાર ઉપર પરમાત્મા બેસાડો, કાનના દ્વાર ઉપર પરમાત્મા બેસાડો, નાકના દ્વાર ઉપર પરમાત્મા બેસાડો. કારણ કે ભાગવત કહે છે કે આ દેહ એમાં 9 દ્વાર છે, 9 દ્વાર પૂરે દેહી. અને આપણા સંતો એમ કહે છે કે આમાં 10 દ્વાર છે. આરે નગરીને 10 દરવાજા. ભગવદ ગીતા એમ કહે છે કે આમાં 9 દ્વાર છે અને સંતો એમ કહે છે કે આમાં 10 દ્વાર છે. તો એ 10મો દ્વાર કયો? તો એ 10મો દ્વાર સંતો કહ્યું કે બધા દ્વારો બંધ કરી અને જ્યારે બ્રહ્મરંધ્રમાંથી એ સંતો પ્રાણ નીકાળે, એ બ્રહ્મરંધ્ર એ 10મો માર્ગ છે. તો આપણે જે 5 ઇન્દ્રિયો છે ત્યાં પરમાત્માનું સ્થાપન કરીએ, એ ધુંધુકારીએ કામી પુરુષ બન્યો છે. અને શાસ્ત્રો એવું કહે છે, કામા તુરાણામ ન ભયમ ન લજ્જા. જે કામી પુરુષ બને છે એને કોઈનો ભય નથી રહેતો, એને કોઈનો લજ્જા નથી રહેતી, એનામાં શરમ જેવી કોઈ ચીજ વસ્તુ નથી રહેતી. તે જળ અને ચેતનની અંદર તફાવત કરી શકવા સમર્થ નથી કામી પુરુષ. ધુંધુકારી કામી છે. 5 વૈશ્યાઓની સાથે ઘરમાં રહે છે. વૈશ્યાઓને પ્રસન્ન કરવા માટે ચોરી કરીને ધન લઈ આવે છે. એક વખત વૈશ્યાઓ એની પાસે વસ્ત્ર ને અલંકાર માંગ્યા છે. એને રાજાના ઘેર ચોરી કરી ધુંધુકારીએ. 5 વૈશ્યાઓ વિચાર્યું કે હવે આ એક ચોરી ઘણી બધી કરી છે, હવે જો કદાચ રાજાને ઘેર ચોરી કરી અને પકડાયો તો એ તો ફસાશે, પણ આપણે ફસાશું. એટલે હવે આને આપણે મારી નાખો, આપણો સ્વાર્થ સિદ્ધ થઈ ગયો છે. તો એ 5 વૈશ્યાઓ એ જ્યારે ધુંધુકારી સૂતો હોય છે ત્યારે એને દોરડાથી ખાટલામાં બાંધે છે. આ 5 ઇન્દ્રિયો આપણને બાંધે છે, એ જવા દેતી નથી. હવે યાદ છે કથામાં, અહીંયા બેને આપણે વાતો કરીશું. અહીંયા જઈને શું સાંભળવાનું છે? આપણા આ ગામની વાતો કરીએ નિરાતે, આ બેઠા ચા પીતા પીતા. એ ધુંધુકારી ને બાંધે છે અને એને મારે છે, ગળું દબાવે છે, પણ મજબૂત હોય છે, મરતો નથી. એટલે વૈશ્યાઓ એનું મોઢું ખોલે છે અને એના મોઢાની અંદર ગરમ ગરમ અંગારા મૂકી દે છે. આ ધુંધુકારી એ આપણે જ છીએ. ગઈકાલે જ મેં કીધું તું, આત્મદેવ એટલે આપણો આત્મા પોતે, ધુંધુલી એટલે કે આપણી બુદ્ધિ ઉપર એ પડ ચડી ગયા છે. શ્રીમદ ભગવદ ગીતા કહે છે કે ધૂમેના વ્રિયતે વહનિર યથાદર્શો મલેન ચ યથોલ્બેના વૃતો ગર્ભઃ તથા તેનેદમાવૃતમ. આ સંસાર કેવી રીતના માયાથી વીંટળાયેલ છે એ બતાવે છે કે જેવી રીતના અગ્નિ એ ધુમાડાના કારણે દેખાતો નથી. ધુમાડો થઈ જાય, નીચે અગ્નિ હોય તો ધુમાડાના કારણે અગ્નિ દેખાતો નથી. દર્પણની અંદર આપણે મોઢું જોવું હોય પણ દર્પણ આખો મેલો હોય, ધૂળથી સાફ કરેલો ન હોય, એમાં ધૂળ ચોટેલી હોય તો આપણને એમાં આપણું મુખ દેખાતું નથી. યથા આદર્શ ધૂમેન ધૂમ્રકણેન. જેવી રીતના એ અરીસો રજથી ભરાયેલો હોય એમ આપણા મનમાં પણ જ્યાં સુધી રજ ભરાયેલી હોય ત્યાં સુધી આપણને પણ આપણો એવો ચહેરો નથી દેખાતો. અને જેવી રીતના માતાના ગર્ભની અંદર બાળક ઉલ્બ
જ્યારે માતા પ્રસૂતિ થાય ત્યારે એની સાથે એનો મેલ પણ નીકળે. એને સંસ્કૃતમાં ઉલ્બ કીધો છે. એ ગર્ભ એનાથી વીંટળાયેલ હોય. કોઈ પણ માતા, ચાહે ગાય હોય, આપણે એમ કહીએ કે મેલી પડી ગાય કે ભેંસ કે કોઈ પણ વિહાય, તો એનાથી એ ગર્ભ વીંટળાયેલ હોય. એવી જ રીતના આપણું આ મન આ સંસારની માયાથી વીંટળાયેલું છે. જ્યાં સુધી એને એ સાફ નહીં થાય, આદર્શ ઉપરથી જ્યાં સુધી રજકણો નહીં જાય, ત્યાં સુધી આપણને સ્પષ્ટ દર્શન થશે નહીં. આ ભાગવત એ આપણા મનની જે વિક્ષેપકારી રજ છે, આપણા દર ઉપર જે રજ ચોટીલી છે એને દૂર કરે છે. મનના મેલને દૂર કરી અને સ્પષ્ટ દર્પણની અંદર આપણને પરમાત્માનો ચહેરો બતાવે છે. ધુંધુકારી એ મૃત્યુ પામ્યો છે, પરંતુ આવી રીતના એનું મોત થયું એટલે એને મુક્તિ મળી નથી. ગોકર્ણ મહારાજને ખબર પડી કે મારો ભાઈ મૃત્યુ પામ્યો છે. એમણે ગયાની અંદર ભાઈ માટે પિંડદાન કર્યું. ધુંધુકારી મળી ગયો તો ગામવાળાને કોઈને શોક ન થયો, એમને હર્ષ થયો કે સારું કે આ ગયો. બધાને ગામ આખાને નડતો હતો. जब जग में तुम आए जग हंसे तुम रोए ऐसी करनी कर चलो जग रोए तुम हंसो. ने शास्त्र में कह્યું છે કે દ્વાદશાંગો વૈ પુરુષઃ, એ પુરુષ એ 12 અંગ વાળો છે. અને એ પુરુષનું વર્ણન, એ સમસ્ત ભાગવતનું દર્શન આપણને એક જ ભજનની અંદર થઈ જાય છે. આજે આપણે એનું દર્શન કરીશું અને એની સાથે સાથે ભગવાનના અવતારોને માણતા જઈશું. પ્રથમ સ્કંધને એ અધિકાર લીલા કહ્યો છે. પ્રથમ સ્કંધ એ ભગવાનની અધિકાર લીલા છે. જ્યાં સુધી અધિકાર ન મળે ત્યાં સુધી સાધન હાથમાં અપાય નહીં. નોકરી ક્યારે મળે આપણને? કે જ્યારે આપણે ભણી ગણીને ડિગ્રી મેળવીએ, લાયકાત લઈએ, અધિકારીતા મળે, આપણને યોગ્યતા મળે, પછી આપણને નોકરી મળે. એ પેલા નોકરી મળે નહીં. તો પ્રથમ સ્કંધ એ અધિકાર લીલા છે. જેનો અધિકાર નથી એને કદાચ જો હાથમાં ચપ્પુ મળી જાય, નાના બાળકને ખબર નથી કે આ ચપ્પુથી શું થાય, તો એ નાના બાળકને હાથમાં ચપ્પુ આપો તો પોતાનો જ હાથ કદાચ કાપી નાખે. એમ અનધિકારી મનુષ્યના હાથમાં આવે એ ચપ્પુ તો એનાથી એ ખૂન કરે, પરંતુ અધિકારીના હાથમાં આવે તો એ ફળને કાપે. એટલે અનધિકારીને આ કથા ન અપાય. યો મોહાદ દાસ્યતિ સ પાપિયાન ભવતી. જે મોહથી એ કથાને આપે છે તો એ પોતે પાપી થાય છે. માટે આપ સૌ અધિકારી બનજો. અધિકાર વગર એ આપણને કથા ફળતી નથી. આ પ્રથમ સ્કંધ એ અધિકાર લીલા છે. આમાં 3 પ્રકારના વક્તાઓ અને શ્રોતાની વાત કરવામાં આવી છે. ઉત્તમ, મધ્યમ અને અધમ. 3 પ્રકારના વક્તા છે અને 3 પ્રકારના શ્રોતા એ પ્રથમ સ્કંધની અંદર વાત કરવામાં આવી છે. ઉત્તમ વક્તા અને ઉત્તમ શ્રોતા. સુખદેવજી મહારાજ અને રાજા પરીક્ષિત એ ઉત્તમ વક્તા અને ઉત્તમ શ્રોતા છે. કેમ? કારણ કે સુખદેવજી મહારાજ પરમહંસ છે. એને કોઈ કામના નથી. જ્ઞાન અને વૈરાગ્યથી પરિપૂર્ણ છે. અહંકાર લેશ માત્ર નથી. માટે સુખદેવજી ઉત્તમ વક્તા છે અને પરીક્ષિત મહારાજ એ ઉત્તમ શ્રોતા છે. એક વિનંતી આપને કે ચાલુ કથાની અંદર કોઈ મહેરબાની કરી અને ઉપર ના આવતા, નીચેથી દર્શન કરશો
એવી એક મારી આગ્રહપૂર્વકની વિનંતી છે. પરીક્ષિત મહારાજ એ ઉત્તમ વક્તા શ્રોતા છે અને સુખદેવજી મહારાજ એ ઉત્તમ વક્તા છે. વ્યાસજી એ મધ્યમ અધિકારી છે. ત્યાં નારદજી એ વક્તા છે અને વ્યાસજી એ શ્રોતા છે. એ બંને મધ્યમ અધિકારીઓ છે. નારદજી એ મધ્યમ વક્તા છે અને વ્યાસજી એ મધ્યમ શ્રોતા છે. કારણ કે બંને સમાજ સુધારક સંતો છે. પરીક્ષિત મહારાજને કોઈ કામના નથી. એને તો અન્ન જળનો બધો જ ત્યાગ કરી દીધેલ છે. સુખદેવજી મહારાજ અને પરીક્ષિત મહારાજ જ્યારે કથા કરતા આ સૂર્યાસ્ત પર્યંતમ, સૂર્યોદયથી આરંભ કરી અને સૂર્યાસ્ત પર્યંત એ કથા ચાલતી અને મધ્યે 2 ઘડી વિરામ. 1 ઘડી એટલે કે 12 મિનિટ અને 2 ઘડી એટલે કે 24 મિનિટનો જ માત્ર વચમાં વિરામ આવતો. બાકી સૂર્યોદયથી લઈ અને સૂર્યાસ્ત સુધી કથા ચાલતી. ત્યારે કદાચ 7 દિવસની અંદર ભાગવત પૂરી થાય. અને એ જ્યારે સુખદેવજી જેવા વક્તા અને પરીક્ષિત જેવા શ્રોતા હોય ત્યારે, નહીતર આ ભાગવત કથા પૂર્ણ ન થાય. હજી આજે 3જો દિવસ છે અને આપણે પ્રથમ સ્કંધની અંદર પ્રવેશ કર્યો છે ભાગવતની અંદર. તો પરીક્ષિત મહારાજ એ ઉત્તમ શ્રોતા છે અને સુખદેવજી મહારાજ ઉત્તમ વક્તા છે. મધ્યમ અધિકાર એ વ્યાસ અને નારદજી છે. વ્યાસજી એ મધ્યમ શ્રોતા છે. કારણ કે એને સમાજને સુધારવો છે. એનામાં સાત્વિક કામના રહેલી છે. સારી કામના હોય તોય નડે, ખરાબ તો નડે પણ સારી પણ નડે જ. સારું પણ ભોગવવું પડે અને ખરાબ પણ ભોગવવું પડે. સારું કર્મ કરો તો સુખ અને ખરાબ કર્મ કરો તો દુઃખ, પણ બંને ભોગવવા જ પડે. એ બંને સમાજ સુધારક સંતો છે, નારદજી અને વ્યાસજી. માટે મધ્યમ અધિકાર છે. અને ત્રીજા એ હીનાધિકારી, તૃતીય નંબરના વક્તા અને શ્રોતા એ છે વક્તા છે સૂતજી અને શ્રોતા છે 88,000 શૌનકાદી ઋષિઓ. આપણે તો કઈક શ્રેણીમાં આવે એ ખ્યાલ જ નથી મને. ત્રીજી શ્રેણીમાં આપણે જોજનો દૂર છીએ. ત્રીજી શ્રેણીથી પણ આપણે જોજનો દૂર છીએ. ત્રીજી શ્રેણીની અંદર હીનાધિકાર. કારણ કે ત્યાં વક્તા સૂતજી છે અને શ્રોતા એ શૌનકાદી ઋષિઓ છે. શૌનકાદી ઋષિઓને પોતાની જાતનું અભિમાન છે કે ઓહો, અમે તો બ્રાહ્મણો છીએ, અમે આ સૂતને એ અમારી કરતા નીચી જાતનો છે, તેમ છતાં પણ કથા કરવા માટે બેસાડ્યો છે. અમે એના કરતા જાતમાં મોટા છીએ. એને પોતાની જાતનું અભિમાન છે, એટલે જાતનો અહંકાર છે એને. માટે એને હીનાધિકારી કહીએ છીએ. આપણામાં તો શું શું છે એ તો આપણે વિચારવું રહ્યું. અને સૂતજી મહારાજને પોતાના જ્ઞાનનો અભિમાન છે. મને કાંઈ એમને થોડો બેસાડ્યો છે અહીંયા. મેં વ્યાસજી પાસેથી અધ્યયન કર્યું છે વિધિવત, માટે આ બ્રાહ્મણો મારી પૂજા કરે છે. જન્મના જાયતે શુદ્રઃ સંસ્કારાદ દ્વિજ ઉચ્યતે. જન્મથી તો બધા જ સરખા છે, પરંતુ કર્મથી એ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય બને છે. કારણ કે ભગવાન કહે છે કે ચાતુર્વર્ણ્યમ મયા શ્રેષ્ઠમ ગુણ કર્મ વિભાગ સહ. ગુણ અને કર્મથી મેં 4 વર્ણનું સર્જન કર્યું છે. કારણ કે કોઈ વૈશ્ય જાતિની અંદર, શુદ્ર જાતિની અંદર જન્મે અને જો એના પાસે જ્ઞાન હોય તો એ બ્રાહ્મણની જેમ પૂજાય છે. સંત રૈદાસ ચમારના ઘેર ઉત્પન્ન થયા છે. તેમ છતાં પણ આપણે એને યાદ કરીએ છીએ અને પૂજીએ છીએ. વક્તાને પોતાના જ્ઞાનનો અહંકાર હોય, શ્રોતાઓને પોતાની જાતિનું અભિમાન હોય, એને હીનાધિકાર કહ્યો છે. તો એ 3 પ્રકારના શ્રોતા છે અહીંયા.
અને આપણે તો મંદિરની અંદર માગવા જ જઈએ છીએ. પરંતુ કવિ ઉમાશંકર જોશીની મને પંક્તિ યાદ આવે છે કે ત્રણ વાના મુજને મળ્યા હૈયું મસ્તક ને હાથ. ત્રણ વાના મુજને મળ્યા હૈયું મસ્તક ને હાથ. બહુ આપ્યું નાથ હવે કશું ન માગવું. કવિ ઉમાશંકર કહે કે હે પ્રભુ કે તે મને ત્રણ વાના અર્પણ કર્યા છે. એક છે હૈયું. હૈયું એટલે કે ભક્તિ, હૃદય. મસ્તક એટલે કે જ્ઞાન. અને હાથ એટલે કે ક્રિયા. જ્યારે આપણને આપણી જાત ઉપર અફસોસ થાય એટલે દુનિયામાં એક નજર ફેરવી લેવી. ચાર્થેષ્વભિજ્ઞ સ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિ કવયે મુહ્યન્તિ યત સૂરયઃ તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિશર્ગો વૃષા તામ્ના સ્વેન સદા નિરાસ્તકુહકં સત્યં પરમ ધીમહિ. સત્યં પરમ ધીમહિ. શરૂઆતમાં આપણે મંગલાચરણ જોયું હતું. અહીંયા સુખદેવજી મહારાજનું મંગલાચરણ છે. એ પરમાત્માનો જ્ઞાનાવતાર કહેવાય છે. વ્યાકરણની અંદર જોઈએ ને આપણે તો જકારને દગ્ધ અક્ષર કહ્યો છે. કેવો? દગ્ધ. જકારથી કોઈ ગ્રંથની શરૂઆત થાય નહીં. કેમ? કારણ કે એમનું હૃદય દગ્ધ હતું. આટલા ગ્રંથો લખવા છતાંય એમને સંતોષ નતો કે હજી કાંઈક ખૂટે છે. જ્ઞાન હતું પરંતુ એ જ્ઞાનની અંદર ભક્તિ ભળી હતી નહીં. એટલે એનું હૃદય બળી રહ્યું છે. અને જેનું હૃદય બળતું હોય ને એની શરૂઆત હૈયે હોય એ જ હોઠે આવે. ગોપીઓનું પણ હૃદય દગ્ધ છે. શાશ્વત રહી દયિત દુષાવકાર સ્વૈદદાસવ. જ્યારે આપણો જન્મ થયો ત્યારે આપણને માતાના ઉદરમાં કેટલી યાતનાઓ થઈ એ વિસ્મૃત થઈ છે. માટે આપણે આ બંને મહાદુઃખને ભૂલી ગયા છીએ. બાકી સંસારના સર્વ દુઃખો સામાન્ય છે. બે મહાદુઃખ છે જન્મ અને મૃત્યુ. દિનમપી રજને સાયં પ્રાતઃ દિનમપી રજની સાયં પ્રાતઃ શિશિરવસन्तौ ઉદરાયાતઃ કાલક્રીડતિ ગચ્છત્યાયો કાલક્રીડતિ ગચ્છત્યાયો તદપि ન મુંજતિ આશાવાયો. ભજ ગોવિંદમ ભજ ગોવિંદ. અને ફરીથી મરીશું. એ જ દિવસ, એ જ રાત, એ જ વર્ષ, એ જ સંવત્સર, એ જ માસ, એ જ મહિના. કાલઃ ક્રીડતી, એ સમય રમે છે.
ભોગો ન ભોગતા વયમેવ ભોગતા. ભોગોને આપણે નથી ભોગવી રહ્યા, ભોગ આપણને ભોગવી રહ્યા છે. બીડી પીનારને એમ લાગે કે હું બીડી પીવું છું અને કેવો આનંદ લઉં છું, પણ તને ખબર નથી આ બીડી તને પી રહી છે. આ ભોગ તને ભોગવી રહ્યા છે, તું ભોગને નથી ભોગવતો. કાલહ યાતિ ન, કાલ એ ક્યાંય જતો જ નથી. કાલ તો ત્યાં ને ત્યાં સ્થિર છે. આપણે હલનચલન કરીએ છીએ, આપણે કાળની અંદર આરોપણ કરીએ છીએ કે દિવસ આવ્યો અને રાત આવી. કાલ તો એનો એ જ છે, આપણે ફરીએ છીએ. અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસનવીનમ જાતમ સુંદમ દસનવી. कस्त्वं कोऽहं उत आयात कामे जननी को मे तात. कस्त्वं कोऽहं उत आयात कामे जननी को मे तात. इति परिभावय सर्वं सारं विश्वं त्यक्त्वा स्वप्न विचारं. भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते. गोविन्दं भज मूढमते. गोविन्दं भज मूढमते. જ્યારે આપણા મનની અંદર પ્રશ્ન થાય કસ્ત્વમ, હું કોણ? કોહમ કુત આયાતઃ, હું ક્યાંથી આવ્યો? મારો કોની સાથે સંબંધ છે? એક રાજા નૃગનું ચરિત્રની અંદર આવે છે ભાગવતની અંદર. એવું કહેવાય છે કે રાજા નૃગને 1000 રાણીઓ હતી, પણ સંતાન સુખ હતું નહીં. અંગિરા ઋષિને જઈ અને પ્રાર્થના કરે છે, એમના પુરોહિત છે, એ સમજાવે છે પણ માનતો નથી. એટલે એમને આશીર્વાદ આપે છે કે રાજા, તને એવો પુત્ર થશે જે તને હર્ષ પણ આપશે અને શોક પણ આપશે. તો રાજાને ઘેર પુત્રનો જન્મ થાય છે, રાજા બહુ હર્ષાન્વિત થઈ જાય છે, ખુશ થઈ જાય છે. પરંતુ એ રાણીના માન વધે છે, એ બીજી રાણીઓથી જોવાતું નથી, એની સૌખ્યથી જોવાતું નથી, અને પુત્રોની ષડયંત્રથી હત્યા કરી નાખે છે. પુત્ર મરી જાય છે, રાજા વિલાપ કરવા લાગે છે. ત્યારે ત્યાં અંગિરા ઋષિ અને નારદજી બંને આવે છે અને નૃગરાજાને સમજાવે છે કે શા માટે રડે છે. કે મારો પુત્ર મરી ગયો. ક્યાં છે તારો પુત્ર? બતાવ. શરીર શરીર માટે રડતો હોય તો શરીર તો આ રહ્યું, શરીર તો ક્યાંય ગયું નથી. તો આ શરીર એ પુત્ર નથી. અંગિરા ઋષિ અને નારદજી એ પુત્રની આત્માને બોલાવે છે. એ પુત્રના સ્વરૂપને જોઈ અને નૃગ એ કહે છે કે હે પુત્ર, કે તમે મારા કયા જન્મના પિતા છો? મારા તો અનેક જન્મો થઈ ગયા. હું અનેક વાર પુત્ર રૂપે, અનેક વાર પિતા રૂપે આ જગતની અંદર પ્રગટી ચૂક્યો છું. તમે મારા કયા જન્મના પિતા છો? તમે કોણ છો? આ દેહના સંબંધો છે, આત્માના કોઈ સંબંધો જ નથી. એ આત્મા તો અવિનાશી, અજર અને અમર છે, અને આત્મા એ જ પરમાત્મા છે. નૈનમ છિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવકઃ ન ચૈનમ ક્લેદયંત્યાપો ન શોષયતિ મારુતઃ.
એને અગ્નિ બાળી શકતો નથી. એને વરસાદ ભીંજવી શકતો નથી, એને વાયુ ઉડાડી શકતો નથી, એને સૂકવી શકાતો નથી. વાસાંસી જીર્ણાનિ યથા વિહાય નવાનિ ગૃહણાતિ નરોપરાણી તથા શરીરાણિ વિહાય જીર્ણા ન્યન્યાતિ સંયાતિ નવાનિ દેહી. જેમ માણસ કપડાનો ત્યાગ કરે, એક કપડા મેલા થાય અને મૂકી દે અને બીજા કપડા ધારણ કરે, એટલું જ સરળ છે આત્મા માટે એક ખોડિયાને છોડી અને બીજું ખોડિયું ધારણ કરવું. પણ એક જ વસ્તુ એની સાથે આવે છે, જે એના છે કર્મ. એ કઈ રીતના સાથે આવે તો કે મન માણસનું એની સાથે થાય. વાયુર ગંધા નિવાસયાત, જેવી રીતના વાયુ એક ગંધને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે, એવી રીતના વાયુ, મનરૂપી વાયુ એક કર્મોને એક શરીરમાંથી એ આત્મા બીજા શરીરમાં જાય ત્યારે કર્મો એની સાથે આવે છે, બીજું કાંઈ એની સાથે આવતું નથી. મંગલાચરણની અંદર કહ્યું વ્યાસજીએ, સત્યમ પરમ ધીમહિ. અમે પરમ સત્યનું ધ્યાન કરીએ છીએ, માટે આને બિન સાંપ્રદાયિક ગ્રંથ કીધો છે. સનાતન ધર્મની માન્યતા જુઓ. ઉદાર ચરિતા નામ તુ વસુધૈવ કુટુંબકમ યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ. જે મને જે ભાવથી પૂજે છે એને હું એ ભાવથી મળું છું. કોઈ મને ઈશ્વરના રૂપે, કોઈ મને ઈશા મસીહાના રૂપે, કોઈ મને પૈગંબરના રૂપે, જે સ્વરૂપે જે ભાવે મને ભજે છે એને હું એ જ સ્વરૂપે અને એ જ ભાવે પ્રાપ્ત થાઉં છું. આ ફિલોસોફી આપણી હિન્દી સંસ્કૃતિની છે. માટે અહીંયા વ્યાસજી લખે છે કે સત્યમ પરમ ધીમહિ. એ પરમ સત્યનું ધ્યાન કરું છું. એ પરમ સત્યમાં તમારી જેમાં શ્રદ્ધા હોય એમાં લઈ જાઓ તમે એને. અહીંયા વ્યાસજી નહીતર લખી શક્યા હોત કૃષ્ણમ પરમ ધીમહિ, રામમ પરમ ધીમહિ, શક્તિમ પરામ ધીમહિ, પરંતુ કોઈ નામનો ઉલ્લેખ નથી કરી અને વ્યાસજી આને બિન સાંપ્રદાયિક ગ્રંથ બનાવ્યો છે. જ્યારે રામાયણના રામ તો એ સાકાર છે. તુલસીદાસજી તો કહે છે વંદે હમ તમ કરુણાકરમ રામાખ્યમીશમ હરિમ. રામ રૂપીએ કરુણા કરનારને, અશેષ કારણભૂતને હું વંદન કરું છું. રામાયણની અંદર તુલસીદાસજીએ સાકાર સ્વરૂપ રામને વંદન કર્યું છે. વ્યાસજીએ તો લખ્યું છે સત્યમ પરમ ધીમહિ. જ્યાં ધીમહિ શબ્દ આવે એટલે ગાયત્રી મંત્ર હોય છે, એવું વેદ શાસ્ત્રનું વચન છે. અહીંયા ધીમહિ શબ્દ છે એટલે આ મંગલાચરણ એ ગાયત્રી મંત્રથી છે. ગાયત્રીના 24 અક્ષર છે, પ્રકૃતિના તત્વો એ 24 છે, ભગવાનના અવતાર એ 24 છે, દિવસના કલાક એ પણ 24 છે. 24 એ પરમ તત્વ છે. દત્તાત્રેયના ગુરુ પણ 24 છે. સાંખ્ય શાસ્ત્રની અંદર તત્વો બતાવ્યા છે, એ પણ 24 છે. માટે એવું કહે છે કે તમામ મંત્રોનો જો કોઈ સાર હોય તો એ છે ગાયત્રી મંત્ર. અને ગાયત્રી મંત્રનો વિસ્તાર એ જ શ્રીમદ ભાગવત. તત્સવિતુઃ વરેણ્યમ ભર્ગઃ ધીમહિ. તત્સવિતુઃ તે ભગવાન સવિતા સૂર્યનારાયણનું વરવાલાયક તેજ, ઉપાસના કરવા લાયક તેજ, એનું ધીમહિ એટલે કે ધ્યાન કરીએ છીએ અમે. શા માટે ધ્યાન કરીએ છીએ? કે યહ નહ ધિયઃ પ્રચોદયાત. જે નહ એટલે કે અમારી, ધિયઃ એટલે કે બુદ્ધિને, પ્રચોદયાત એટલે કે પ્રેરણા આપે. એ અમારી બુદ્ધિને સવિતા સૂર્યનારાયણ પ્રેરણા આપે.
તમારી જો બુદ્ધિ નિર્મળ થશે તો જ સત્સંગમાં પ્રવૃત્તિ થશે, તો જ સત્કર્મમાં પ્રવૃત્તિ થશે. માટે દરરોજ આ મંત્રનો પાઠ કરવાનો કહ્યું છે. વેદોનો સાર છે ગાયત્રી મંત્ર, અને એ ગાયત્રી મંત્રનો વિસ્તાર એટલે શ્રીમદ ભાગવત. એક એક શ્લોક, એક એક શબ્દ અદ્ભુત છે, માણવા લાયક છે આ ભાગવતનો. વ્યાસજીએ એક વેદમાંથી 4 વેદોનો વિસ્તાર કર્યો છે. પ્રાચીન કાળમાં એક જ વેદ હતો, પછી લોકોની બુદ્ધિ ક્ષીણ થઈ છે કાલક્રમથી. પછી વ્યાસજીએ ઋગ, યજુ, સામ અને અથર્વ એવા 4 વેદો બનાવ્યા. પૈલ ઋષિને ઋગ્વેદ ભણાવ્યો છે, જૈમિની ઋષિને સામવેદ ભણાવ્યો છે, અથર્વા ઋષિને અથર્વવેદ ભણાવ્યો છે, યાજ્ઞવલ્ક્યને યજુર્વેદ ભણાવ્યો છે. એ વેદોનો વિસ્તાર કર્યો. વ્યાસ શબ્દનો અર્થ થાય છે વિસ્તાર. અને એણે વ્યાસજીએ જ ગાયત્રી મંત્રનો વિસ્તાર કર્યો. એ જ શ્રીમદ ભાગવત. અહીંયા એક એક શબ્દ જો મંગલાચરણના રહીએ ને, નિરસ્ત કુહકમ, અદ્ભુત શબ્દો છે. પ્રથમ અધ્યાયની અંદર ઉત્તમ મધ્યમ અધિકાર બતાવ્યો, હીન અધિકાર બતાવ્યો. સુખદેવજીએ મંગલાચરણ કર્યું. આપણે ભાગવતના 12 સ્કંધ સ્વરૂપો જોઈએ છીએ. ભગવાનના જે 24 અવતાર થયા એનું પણ આપણે હવે આ પ્રથમ સ્કંધની અંદર દર્શન કરીશું. અને એ સંતોએ આંબાના સ્વરૂપની અંદર ગાયું છે. એવું કહેવાય છે કે આંબાના સ્વરૂપનું તમે દર્શન કરો એટલે તમને 12 સ્કંધનું ફળ મળે. તો આપણે એ આંબાના સ્વરૂપનું દર્શન કરતા સાથે શાસ્ત્રમાં જે કહ્યું, દ્વાદશાંગો વૈ પુરુષ, એ પુરુષના 12 અંગ છે. એના શ્લોકે શ્લોકે એ આંબાના કડીએ કડીએ આપણે એના અર્થોને સમજતા જઈએ. આંબો અખંડ સખી આંબો રોટીઓ, આંબો અખંડ. આંબો એટલે ભાગવત રૂપી આંબો. એ ભાગવત રૂપી આંબાના બીજ ક્યાં વવાયા? તો કે વ્રજ ભૂમિમાં નંદ અને યશોદાના ઘેર પરમાત્મા દેવકી અને વસુદેવથી પ્રગટ થયા. અને નંદ અને યશોદાને ઘેર એ મોટા થયા છે. આ ભાગવત રૂપી આંબાના બીજ એ વ્રજભૂમિની અંદર છે. શરીરમ ક્ષેત્ર મિત્યાહુ, શરીરને ક્ષેત્ર કહ્યું છે અને ભગવાન એ ક્ષેત્રજ્ઞ. આંબે જસોદાજીએ જડ સિંચિયા, આંબે જસોદાજીએ જડ સિંચિયા. નંદ ગોત આંબાના રખવાડ, સખી રે આંબો રોટીઓ. બહેનોને સત્સંગમાં જાય એટલે આવડે આંબો. માજીએ તે 4 પત્ર લખ્યા, માજીએ તે 4 પત્ર લખ્યા. આપણે ભાગવતના પ્રથમ સ્કંધના સાથે સાથે દર્શન કરતા જઈએ. ભાગવતની અંદર 12 સ્કંધો છે. એ ભગવાનના 12 અંગો છે. શ્રીમદ ભાગવતની અંદર 335 અધ્યાય છે. શ્રીમદ ભાગવતની અંદર 18,000 શ્લોકો છે. અને આ સંપૂર્ણ ભાગવત એ પરમાત્માનું વાણીમય સ્વરૂપ છે. સાક્ષાત શ્રી કૃષ્ણ વાણી સ્વરૂપે આની અંદર બિરાજમાન છે. એટલે આ શ્લોકનું શ્રવણ કરવાથી એક એક શ્લોકે
એક એક અક્ષરે એક એક પાદે શ્રવણેન્દ્રિય દ્વારા પરમાત્મા આપણા હૃદયની અંદર બિરાજમાન થાય છે. એ 12 સ્કંદ, પ્રથમ સ્કંદ એ અધિકાર લીલા છે, બીજો સ્કંદ એ સાધન લીલા છે, પ્રથમ સ્કંદ એ ભગવાનનો જમણો હાથ છે, બીજો સ્કંદ એ ભગવાનનો ડાબો હાથ છે. વ્યાસ મુનિએ તે 4 પત્રો કરાવે અનુભવ્યો તેના સેવનારા છે ઓરજનાર સખી. ભગવાન નો ત્રીજો સ્કંદ એ સર્ગ લીલા છે, ભગવાનનો જમણો બાહુ, ચોથો સર્ગ એ વિસર્ગ લીલા છે. વિસર્ગ સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ. ભાગવતની અંદર વર્ણન આવે છે કે કયા કયા સર્ગોના શું નામ છે, ભગવાનની કઈ કઈ લીલા છે. પાંચમો સર્ગ એ ભગવાનની સ્થિતિ લીલા છે, સ્થાનમ. સાતમો સર્ગ પોષણ લીલા છે ભગવાનની. આઠમો સ્કંદ ઉતયઃ ઉતયઃ કર્મ વાસના એ મન્વંતર લીલા છે ભગવાનની. ઈશાનું કથા, ભગવાનના વંશનું વર્ણન, રામજીના વંશનું વર્ણન, કૃષ્ણના વંશનું વર્ણન એ 9મા સ્કંદની અંદર